નમસ્કાર બાળ મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતા ધોરણ 6 ભાગ 1 પહેલા નંબરનું ચેપ્ટર છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ પહેલા નંબરનું ચેપ્ટર. પ્રસ્તાવના જોઈએ. આ એક શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય કરાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ભાગ છે. મહાભારતના સર્જક વેદવ્યાસ વિશે અહીં માહિતી આપવામાં આવી છે. કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કયા કારણે થયું છે તે અંગે જણાવવામાં આવ્યું છે. કુરુક્ષેત્રના મેદાનમાં સ્વજનોને જોઈને અર્જુન યુદ્ધ અંગે મોહગ્રસ્ત થયો. તેથી શ્રી કૃષ્ણે તેને તેનો સ્વધર્મ સમજાવ્યો. તે વાત પણ આ એકમમાં વણી લેવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકના પ્રારંભિક શબ્દો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સુવઃ મામકાઃ પાંડવાશ્વેવ કિમ કુર્વત સંજય. અર્થાત ગુજરાતી કંઈક આવું થાય કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું હતું. જોઈએ મહર્ષિ વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસ આજથી 1000 વર્ષ પહેલાં થઈ ગયા. એમનું મૂળ નામ કૃષ્ણદેવપાયન છે. હવે આ વેદવ્યાસનું મૂળ નામ છે એ યાદ રાખવાનું છે. તો એમાં શું આવશે? કૃષ્ણદ્વૈપાયન. તેમણે વેદોનો વિસ્તાર કર્યો, તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું. મહર્ષિ વેદવ્યાસની આ સ્તુતિ વધુ પ્રચલિત છે. નમો અસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદાય તપત્રે નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વલિતૌ જ્ઞાનમયમ પ્રદીપ. પછીનું આવે છે વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે અને વળી સમાજને નીતિના માર્ગ તરફ દોરનારું પણ છે. મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્ર, 18 પુરાણ અને મહાભારતની રચના કરી છે. મહાભારત માટે કહેવાયું છે કે યન્ન ભારતે તન્ન ભારતે. તેમાં કેટલાક પુરાણો છે. શિવ પુરાણ છે, ગરુડ પુરાણ છે, બ્રહ્મસૂત્ર છે, પદ્મ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, મહાભારત છે. પછીનું આવે છે મહાભારતનો પરિચય છે કે મહાભારતમાં 18 પર્વ અને 1,00,000 જેટલા શ્લોકો છે. તેના લહિયા ગણપતિ છે. હવે મહાભારત છે એ કોને લખી? તો કે ગણપતિએ લખેલી છે. આ મહાભારતના ભીષ્મ પર્વમાંના 18 અધ્યાય અને તેના 700 શ્લોકો એ જ શ્રીમદ ભગવદ્ ગીતા. મહાભારતનો જે 18 જેટલા અધ્યાયો છે અને એનો એક ભાગ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, જેમાં 700 જેટલા શ્લોકો સંગ્રહિત થયા છે. હસ્તિનાપુરના રાજા શાંતનુ નામના અવસાન પછી તેમના પુત્ર વિચિત્રવર્યને ગાદી મળી. વિચિત્રવર્યને 3 પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. વિચિત્રવર્યના અવસાન પછી પાંડુને રાજગાદી મળી હતી, પણ દુર્ભાગ્યે યુવાવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું. તે સમયે તેમના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ નાના હતા. તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી ધૃતરાષ્ટ્રને શિરે આવી. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસન વગેરે મળીને 100 પુત્રો કૌરવો કહેવાતા. બાજુમાં જે કાંઈ એની પેઢી દર પેઢી પુત્રો અને એના પિતાઓના નામ આપેલા છે. જોઈએ હવે આગળ. વખત જતાં કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે. હકીકતમાં પાંડવોને આપેલું હતું રાજ્ય, પણ વખત વીત્યો એટલે કૌરવોને એવું લાગ્યું કે રાજ્ય ઉપર અમારો જ અધિકાર છે. પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું. એટલે વાટાઘાટા શરૂ થઈ ગયા. પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન
ઈર્ષ્યાના અગ્નિમાં બળવા લાગ્યો. પાંડવોની કીર્તિ એટલે કે ખૂબ નામના અને ખૂબ વિકાસની યાત્રાને કારણે દુર્યોધન છે એ ખૂબ ઈર્ષ્યાથી બળવા લાગે છે. જોઈએ એમાંય ભીમસેન સાથે તો એને જરાય ન બનતું. ભીમસેન એટલે ભીમ. એકવાર એણે ભીમને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો. દુર્યોધને એક વખત ખોરાકની સાથે ઝેર ભેળવી દીધું અને ભીમને મારી નાખવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સદભાગ્યે ભીમસેન બચી જાય છે. સદભાગ્ય ભીમ છે એ બચી જાય છે. એવી જ રીતે દુર્યોધને પોતાના મામા શકુનીની મદદ લઈને પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું રચ્યું હતું. જો કે વિદુરની સમય સૂચકતાથી પાંડવો બચી ગયા. પછી પાંડવો ગુપ્ત વેશમાં દેશાવર ફરતા રહ્યા. આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પરણ્યા અને હતા એથી પણ વધારે શક્તિશાળી બનીને હસ્તિનાપુર પાછા ફર્યા. યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માંગ્યો. યુધિષ્ઠિર છે એ પોતાનો અધિકાર માંગે છે એના રાજ્ય ઉપર. ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણશે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મ પિતામહે મધ્યસ્થી કરીને કૌરવ પાંડવ વચ્ચે અડધું અડધું રાજ્ય વહેંચી લીધું. કૌરવ અને પાંડવો વચ્ચે છે એ અડધું અડધું રાજ્ય છે એ વહેંચી લે છે. પરંતુ કૌરવોમાંથી સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો ન હતો. પહેલેથી ઈર્ષ્યાળુ માણસ છે એટલે આ વાતનો એને સ્વીકાર ન થયો. તેણે મામા શકુની સાથે મળીને પાંડવોને છળથી 12 વર્ષ વનવાસમાં મોકલ્યા. વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો પોતાનો અધિકાર માંગ્યો તો દુર્યોધને કહી દીધું કે હું પાંડવોને 100ની અણી જેટલી પણ જમીન આપીશ નહીં. શ્રી કૃષ્ણ, ભીષ્મ, વિદુર આદિ સુજ્ઞ લોકોએ કૌરવોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માન્યા. તે ન જ માન્યા. પરિણામે યુદ્ધ આવીને ઊભું રહ્યું. મહામુનિ વેદવ્યાસે યુદ્ધ ટાળવા પ્રયાસ કરી જોયો. તેઓ રાજા ધૃતરાષ્ટ્રને મળ્યા. યુદ્ધથી વિનાશ થાય છે એમ સમજાયું પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહ ત્યજી ન શક્યા. મહામુનિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દૃષ્ટિ આપી જેનાથી તે હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળી શકે અને ધૃતરાષ્ટ્રને યુદ્ધની માહિતી આપી શકે. યુદ્ધ સમયે ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકાહ પાંડવાચ છે કિમ કુર્વત સંજય. અનુવાદ જોઈએ. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા તેમજ પાંડુના પુત્રોએ શું કર્યું? ત્યારે જવાબ આપતા કહેશે, સંજયે દિવ્ય દૃષ્ટિથી જોઈને કહ્યું, મહારાજ, કુરુક્ષેત્રમાં કૌરવ અને પાંડવોની સેનાનો સામસામે આવીને ઊભી. અર્જુનના મિત્ર અને માર્ગદર્શક એવા વાસુદેવ તેના રથના સારથી બન્યા. અર્જુનનો રથ બંને સેના વચ્ચે આવીને ઊભો રહ્યો. રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય? ત્યારે કૃષ્ણ કહેશે કે હે અર્જુન, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો. સામે પોતાના દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, પિતરાય ભાઈઓ અને તેમના પુત્રોને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી. તે મનથી ભાંગી પડ્યો. અર્જુનના હાથમાંથી તેનું ગાંડીવ ધનુષ્ય સરી પડ્યું. તેને શરીરે પરસેવો વળવા લાગ્યો. તેનું મોં સુકાવા લાગ્યું. તેણે શસ્ત્રો હેઠા મૂકી દીધા અને કહ્યું, કેશવ, મારે સ્વજનોને હણીને રાજ્ય જોઈતું નથી. હું નહીં લડું. ત્યારે કહેશે, ન કાંક્ષે વિજયમ કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર નિર્જીવિત તેન વા. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે સુખ પણ નહીં. કે હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અથવા તો ભોગવિલાસ અને જીવનથી પણ અમને શું લાભ? ત્યારે કહે છે કૃષ્ણ, શ્રી કૃષ્ણ મનથી ભાંગી પડેલા અર્જુનની સામે જોઈ રહ્યા.
તેમણે અર્જુનને બોધ આપતા કહ્યું કે તારો ધર્મ ન્યાય અને સત્ય માટે લડવાનો છે. કૌરવો અધર્મી અને અન્યાયી છે. જો તું યુદ્ધમાંથી પલાયન કરીશ અથવા તો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે. સમાજ તારો ઉપહાસ કરશે. માટે તારે પોતાનો ધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ. શ્રી કૃષ્ણએ અર્જુનના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું. અર્જુનના સઘળા સંચયો શમી ગયા. શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો તે બોધ કુલ 18 અધ્યાયના 700 શ્લોકોમાં સમાયેલો છે, જે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા માટે કહેવાયું છે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વચ્ચ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વે ઉપનિષદો ગાયો છે. ગોપાલ નંદ શ્રી કૃષ્ણ તેના દોહનારા છે. અર્જુન વાચરડો છે. ગીતામૃત રૂપી શ્રેષ્ઠ દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્યો તેના ભોક્તા એટલે કે પીનાર છે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્માના ભસ્ય મુખ પદ્મા દ્વિની સુતાહ. જે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે એ ગીતાના મૂલ્યોને જીવનમાં સ્થાન આપવું જોઈએ. અન્ય શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે તે બધું જ અહીં સાર રૂપે મળી રહે છે. જોઈએ સ્વાધ્યાય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતઃ યુયુત્સુવઃ મામકઃ પાંડવેચ્વ કિમ કુર્વત સંજય. અનુવાદ એવું થાય છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? શબ્દાર્થ છે સંજય એટલે કે હે સંજય. ધર્મક્ષેત્ર એટલે કે ધર્મભૂમિમાં, કુરુક્ષેત્ર એટલે કુરુક્ષેત્રના મેદાનમાં, સંવેતાહ એટલે કે એકઠા થયેલા, યુયુત્સુવઃ એટલે કે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા, મામકાહ એટલે કે મારા, ચ અને પાંડવાહ પાંડુના પુત્રોએ, કિમ એટલે કે શું, અકુર્વત કર્યું. બરોબર. પછીનો શ્લોક છે ન કાંક્ષે વિજયમ કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતી તેન વા. અનુવાદ એવું થાય છે, હે કૃષ્ણ, હું વિજય ઈચ્છતો નથી, રાજ્ય અને સુખ પણ ઈચ્છતો નથી, કેમ કે ગોવિંદ અમને સગા વગરના રાજ્ય વડે શું સુખ થવાનું છે અથવા ભોગો વડે કે જીવન વડે પણ શું સુખ મળશે. શબ્દાર્થ જોઈએ. કૃષ્ણ એટલે કે હે કૃષ્ણ, વિજયમ એટલે કે વિજયને, ન કાંક્ષે ઈચ્છતો નથી, રાજ્યમ એટલે કે રાજ્ય, ચ અને સુખાને એટલે કે સુખોને, ન કાંક્ષે એટલે કે ઈચ્છતો નથી, ગોવિંદ એટલે કે ગોવિંદ અથવા તો કૃષ્ણ, ન એટલે કે અમને, રાજ્યને અથવા તો રાજ્ય વડે, કિમ એટલે કે શું અથવા તો સુખ થવાનું છે, વા અથવા તો ભોગે તો ભોગો વડે અથવા તો ભોગવિલાસ, જીવિતેન એટલે જીવન વડે, કિમ એટલે કે શું. આભાર. થેન્ક યુ. ધન્યવાદ.